નમસ્કાર ગુજરાત। આજે 7 તારીખ અને 7 તારીખને રોજ મિત્રો આજે ક્યાં એવા વિસ્તારો છે, ક્યાં એવા જિલ્લાઓ છે જ્યાં તમને આજે પણ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। સાથે જ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 10 તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો પડતો રહેશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જનારી મિત્રો બે સિસ્ટમ દૂર થઈ જવા પામી છે, એટલે કે મિત્રો ગુજરાતમાં જે પણ મિત્રો વરસાદની સિસ્ટમ હતી તે મિત્રો ગુજરાતથી દૂર થઈ ગઈ છે, જેથી આજથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થાય તેવી કોઈ પણ શક્યતાઓ રહેલી નથી, પરંતુ છૂટો છવાયો વરસાદ છે તે પડી શકે છે। તેમજ મિત્રો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે 7 ઓગસ્ટના રોજ મિત્રો થરાદ, ડીસા, ધાનેરા, અંબાજી સહિતના પંથકોમાં છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો પડી શકે છે। તેમજ પરેશ ગોસ્વામીએ ખેડૂતોને જણાવ્યું હતું કે 10 ઓગસ્ટ સુધીમાં ખેડૂતો દ્વારા ખેતીને લગતું જે પણ મિત્રો કામ હોય, જેમ કે મિત્રો નિંદામણ કરવું, દવાનો છંટકાવ કરવો જેવા કામો કરી લેવા જરૂરી છે। ત્યારે મિત્રો 11 ઓગસ્ટ બાદ ફરી મિત્રો એક સિસ્ટમ છે તે મિત્રો સક્રિય થશે અને તેના ભાગરૂપે મિત્રો સમગ્ર ગુજરાતમાં ફરીથી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થશે। હવે મિત્રો સાથે આપણે આજે જાણી લઈએ કે આજે પણ મિત્રો ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો આજે લાઈવ મેપના માધ્યમથી જણાવીશું કે આજે મિત્રો ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે, કયા એવા ભાગો છે જ્યાં મિત્રો તમને આજે હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લે તે પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો આજે 7 તારીખ અને 7 તારીખના રોજ મિત્રો આજે પણ એવા કયા જિલ્લાઓ છે, કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે। તો જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો જેમાં દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર જેવા આજુબાજુના વિસ્તારો છે, રાજકોટ છે, ગોંડલ છે, જૂનાગઢ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે તમને ઝાપટા સ્વરૂપે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો આ સાથે મિત્રો વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર 7 તારીખના રોજ મિત્રો તમને સવારની અપડેટમાં ભાવનગર છે, ભાણગઢ છે, વલભીપુર છે, સિહોર છે, ગઢડા છે, બોટાદ જેવા આજુબાજુના વિસ્તારો છે, બરવાળા છે, બાબરા છે, જસદણ છે, ગોંડલ છે, અમરેલી છે, સાપર, વેરાવળ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર 7 તારીખના રોજ તમને સવારની અપડેટમાં હળવો વરસાદ છે તે તમને જોવા મળશે। ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો કોઈ વિસ્તારોમાં રહેલી નથી, ફક્ત હળવો વરસાદ છે તે પડી શકે છે। સમગ્ર મિત્રો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે તેમને અંદર મિત્રો 7 તારીખના રોજ છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો હવે આ તરફ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે 7 તારીખના રોજ હળવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર થરાદ છે, ધાનેરા છે, ડીસા છે, ભેસાણ છે, દિયોદર જેવા આજુબાજુના વિસ્તારો છે, વધુમાં મિત્રો પાલનપુર છે, અંબાજી છે, આબુ રોડ છે, ખેડબ્રહ્મા જેવા આજુબાજુના વિસ્તારો છે। સાથે જ મિત્રો આગળના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે રાધનપુર જેવા આજુબાજુના વિસ્તારો છે, રોડા છે, સાથે જ મિત્રો પાટણ છે, ચણસમા છે, હારીજ છે, સાતનપુર છે, સિદ્ધપુર છે, વડનગર છે, ઈડર છે, ખેડબ્રહ્મા છે, સાથે જ મિત્રો મહેસાણા છે, હિંમતનગર છે। આ મિત્રો સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર તાલુકાની અંદર 7 તારીખના રોજ મિત્રો સવારની અપડેટમાં હળવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। 7 તારીખના રોજ મિત્રો અમુક જગ્યાએ હળવો વરસાદ તો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો આ તરફ મિત્રો હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને 7 તારીખનો રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો આજે મિત્રો મધ્ય ગુજરાતની અંદર નળ સરોવર છે, વિરમગામ છે, કડી છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ધોળકા જેવા આજુબાજુના વિસ્તારો છે, મહેમદાબાદ છે, મૌધા છે, કપડવંત છે, બાયડ છે, બાલાસિનોર છે, ડાકોર છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે ગોધરા છે, સાથે જ મિત્રો આણંદ જેવા આજુબાજુના વિસ્તારો છે। તો મિત્રો આ સમગ્ર જિલ્લાની અંદર મધ્ય ગુજરાતની અંદર 7 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો કાંઈ રહેલી નથી, ફક્ત મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે તમને 7 તારીખના રોજ વરસી શકે છે। તો હવે ખાસ કરીને મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો
વિસ્તારો છે તેમની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે 7 તારીખના રોજ સવારની અપડેટમાં હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો 7 તારીખના રોજ સવારની અપડેટમાં જંબુસર છે, ખંભાત છે, બોરસદ છે, વડોદરા છે, કરજણ છે, ડભોઈ છે, બોડેલી છે, સાથે જ મિત્રો તણખાલા છે, સિનિયોર છે। આ વિસ્તારોની અંદર સવારની અપડેટમાં આજે તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો આ તરફ મિત્રો સુરત છે, કોસંબા છે, વાનકેલ છે, ડેડિયાપાડા છે, ઉમરપાડા છે, ખાપર છે, નવાપુર છે, વ્યારા છે। ખેડૂત મિત્રો આ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને 7 તારીખના અંદર જોવા મળશે। તો નવસારીના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો નવસારીના આજુબાજુના વિસ્તારોની અંદર નવસારી છે, બીલીમોરા છે, વલસાડ છે, વાસંદા છે, બારડોલી છે, વ્યારા છે, નવાપુર છે, આહવા છે, બોબખેલ છે, સાપુતારા છે। તો મિત્રો આ વિસ્તારોની અંદર 7 તારીખના રોજ સવારની અપડેટમાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। હવે મિત્રો આજે 7 તારીખ અને 7 તારીખના રોજ બપોર બાદની મિત્રો 5 વાગ્યાની અપડેટ મેળવી લઈએ કે મિત્રો આજે 5 તારીખના રોજ કયા એવા વિસ્તારો છે જ્યાં તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। મિત્રો હાલ સમગ્ર ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો દેખાઈ રહી નથી। જે પણ મિત્રો વિસ્તારો છે જ્યાં છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે અને ગુજરાતમાં મિત્રો ઘણા મિત્રો કહી રહ્યા છે કે વાવાઝોડું આવી રહ્યું છે। તો મિત્રો તે ફક્ત સમાચારો છે તે ફક્ત સમાચારો ખોટા છે। તો બપોર બાદની અપડેટ મેળવી લઈએ કે મિત્રો બપોર બાદ કયા એવા વિસ્તારો છે જ્યાં તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો બપોર બાદ મિત્રો આપણે દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો દ્વારકાના આજુબાજુમાં દરિયાઈ પટ્ટીમાં ઓખા છે, દ્વારકા છે, ભાટિયા છે, ખંભાળિયા છે, આ તરફ મિત્રો લાલપુર છે, જામનગર છે, સાથે જ મિત્રો આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ જોઈ શકો છો કે સિસલી છે, ભાણવડ છે, આ તરફ મિત્રો જોઈ શકો છો કે પોરબંદરના આજુબાજુના જિલ્લાઓમાં પોરબંદર છે, કુતિયાણા છે, ઉપલેટા છે, જુનાગઢ છે, કદસ છે, કેશોદ જેવા આજુબાજુની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ 7 તારીખના રોજ મિત્રો 5 વાગ્યાની અપડેટમાં જોવા મળશે। દરિયાઈ પટ્ટીમાં વધુમાં મિત્રો માંગરોળ છે, વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશામ છે, તેમજ મિત્રો મહુવા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર તમને ફક્ત મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો આજે મિત્રો 7 તારીખ અને 7 તારીખના રોજ ભાવનગરના જે પણ મિત્રો જિલ્લાઓ છે ત્યાં મિત્રો આજે કોઈ વરસાદની શક્યતાઓ છે તે મિત્રો રહેલી નથી। જે પણ મિત્રો વરસાદ વરસી શકે છે તે ફક્ત મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે તે વરસી શકે છે। તો મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો સૌપ્રથમ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે મિત્રો જોઈ શકો છો કે પ્રાધનપુર છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, ડુંગરપુર છે, લુણાવાડા છે, કપડવન છે, આ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર બપોર બાદ મિત્રો છૂટો છવાયો અને ઝાપટા સ્વરૂપે અમુક જગ્યાએ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે। તો મિત્રો મધ્ય ગુજરાતના વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં અમદાવાદ છે, કપડવન છે, નડિયાદ છે, વિરામગમ જેવા આજુબાજુના વિસ્તારો છે, ગોધરા છે, લુણાવાડા છે, વડોદરા છે, બોડેલી છે, આ વિસ્તારોની અંદર બપોર બાદ મિત્રો 5 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તમે મિત્રો જોઈ શકો છો કે આજે 7 તારીખ અને 7 તારીખના રોજ જે પણ મિત્રો ગુજરાતનો આ પટ્ટો છે તેમાં ફક્ત મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। ભારે વરસાદની શક્યતા ક્યાં રહેલી છે તેમની વાત કરી દઈએ તો ભારે વરસાદની શક્યતા ગુજરાત છોડીને જે પણ મિત્રો આ પટ્ટો છે તેમાં મિત્રો હાલ પૂરતી ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો રહેલી છે। હવે ખાસ કરીને મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને ક્યારે જોવા મળશે તેમની વિશે માહિતી મેળવી લે તો મિત્રો 10 તારીખ અને આવતી 10 તારીખના રોજ 3 વાગ્યાની અપડેટ મેળવી લઈએ તો તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો શનિવારના રોજ 10 તારીખથી ફરી જોવા મળશે। કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર જે પણ મિત્રો બ્લુ કલરનો એરિયા છે તેમાં ભારે વરસાદ છે તે રહેલો છે। તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તો જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 10 તારીખના રોજ મિત્રો પાલનપુર છે, અબુ રોડ છે, થરાદ છે, રાધનપુર છે, આ તરફ
મિત્રો રાપર છે, મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, આ વિસ્તારોની અંદર 10 તારીખના રોજ મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને ફરીથી જોવા મળશે. તો મિત્રો વધુમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ક્યાં એવા વિસ્તારો છે કે જ્યાં તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને 10 તારીખના રોજ આજુબાજુમાં જોવા મળશે. તો 10 તારીખના રોજ 3 વાગ્યાની આજુબાજુની અંદર વિરમગામ છે, દસાડા છે, કડી છે, ગાંધીનગર છે, માણસા છે, પ્રાચીન છે, અમદાવાદ છે, આ તરફ મિત્રો કુડા છે, હળવદ છે. સાથે જ મિત્રો તમે આજુબાજુના વિસ્તારો એટલે કે મિત્રો વિરમગામના આજુબાજુના વિસ્તારોની અંદર વાત કરી દઈએ તો જેમાં પણ તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લો છે, લીંબડી છે, ધોળકા છે, નળ સરોવર છે, તેમજ મિત્રો તારાપુર છે, આણંદ છે, મૌધા છે, અમદાવાદ છે, મહેમદાબાદ છે. તો આ સમગ્ર જિલ્લાઓની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને 10 તારીખની અંદર જોવા મળશે. સાથે જ મિત્રો મૌધા છે, કપડવંજ છે, ડાકોર છે, બાલાસિનોર છે, ગોધરા છે, લુણાવાડા છે, પીપળા છે, આ સમગ્ર જિલ્લાની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો 10 તારીખના રોજ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વધુમાં તમે જિલ્લા પ્રમાણે માહિતી મેળવે તો બોરસદ છે, તારાપુર છે, ખંભાત છે, વડોદરા છે, ડભોઈ છે, બોડેલી છે, કરજણ છે, જંબુસર છે. તો જંબુરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે દહેજ છે, ભરૂચ છે, સિનિયોર છે, ડેડિયાપાડા છે, ઉમરપાડા છે, વાનકેલ છે, કોસંબા છે. તો આ સાથે મિત્રો કોસંબાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો સુરત છે, બારડોલી છે, વ્યારા છે, નવાપુર છે. આ સમગ્ર જિલ્લાની અંદર આ સમગ્ર તાલુકાની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો શનિવારના રોજ 10 વાગ્યાની લાઈવ અપડેટમાં તમને જોવા મળશે. સાથે જ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર 10 તારીખના રોજ મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. કારણ કે મિત્રો જે પણ મિત્રો આ ગુજરાતનો એરિયા છે, સૌરાષ્ટ્ર કચ્છનો એરિયા છે, જેવા કે મિત્રો ઓખા છે, જામનગર છે, ગાંધીધામ છે, હળવદ છે, આ સાથે મિત્રો રાજકોટ છે, પોરબંદર છે, જુનાગઢ છે, ભાવનગર જિલ્લો છે, ભાવનગરની આસપાસના વિસ્તારો છે, તળાજા છે, મહુવા છે, તેમજ મિત્રો રાજુલા છે, ઉના છે. આ સમગ્ર જિલ્લાની અંદર 10 તારીખના રોજ મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે.